હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. તો આજે અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને હું આવી છું એક જગ્યાએ શૂટ માટે. તો આજે હું નવરાત્રી માટે શૂટ કરવાની છું. તો હું તમને બતાવું આગળ કે હું શું કરું છું. શું થયું ને? અચાનક વિસ્ફોટ થયો. કોને કર્યો? અણુ બોમ્બ ફૂટ્યો, ખબર નહીં હવે કોણે. મારી જોડે જ આવું બહુ આમ શાંતિથી આ જ છે. તમે જો જીજાજી, તમે જો આમ કેવું સરસ મજાનું કોક આમ શાંતિથી બેસ્યું હોય અને ઠંડા વાળું વાતાવરણ આમ યોગા લેતા હોય જેટલા ઊંડા શ્વાસ લે ને ત્યારે આપણે લેતા હોઈએ અને આમ અચાનક આમ કોક વિસ્ફોટ કરી નાખે. આ સુલતાન મિર્ઝા. તો આજે આપણું શૂટ કરવાના છે આ મેડમ જુહીબેન, હે ને જુહીબેન? નવરાત્રી માટે તૈયાર કરવાની છે ને મને. તો આજે હું આવી ગઈ છું મેકઅપ કરવા માટે, નવરાત્રી સ્પેશિયલ મેકઅપ કરવા માટે મારા નણંદના ઘરે. એ મેકઅપ આર્ટિસ્ટ છે અને બહુ જ સરસ મેકઅપ કરે છે, જે આજે મારા પર મેકઅપ કરવાના છે ને હું આજે શૂટ કરવા માટે આવી છું અહીંયા. અને મેકઅપ કરે છે, પંટીમાંથી તમને ઓડી બનાવી એવા મેકઅપ. અને શૂટ કરવાના છે રોનક. ઓકે, અને રોનક કંઈક સ્પેશિયલ કહેવા માંગત તમને બધાને કે નવરાત્રીમાં તમારા લોકોને સ્પીકરની મજા ના આવતી હોય તો ઢોલ વગાડવા મને બોલાવજો. હે રોનક? હું મોઢાથી ઢોલ વગાડું. તો ચલો આપણે મેકઅપ સ્ટાર્ટ કરી દઈએ. જો આપણો મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે, તો આ પૂરેપૂરો મેકઅપ ડન થઈ જાય એટલે તમને બધાને બતાવું. મોસ્ટ અમારો મેકઅપ ડન થઈ ગયો છે. જો હવે મારો મેકઅપ ડન થઈ ગયો છે અને હવે અમે સ્ટાર્ટ કરીએ છીએ હેરસ્ટાઈલ. તો હું અત્યારે શૂટ કરાવું છું નવરાત્રી માટે, કેમ કે હવે નવરાત્રી આવી રહી છે તો એના માટે હું મારા નણંદ જોડે શૂટ કરાવવા માટે આવી છું. તો જો કોઈને પણ રેડી થવા માટે નવરાત્રીમાં આવવું હોય તો અહીંયા ચાંદખેડામાં મારા નણંદ રહે છે, એમને કોન્ટેક કરવો. હું બધી ડિટેલ તમને વિડીયોના લાસ્ટમાં આપું છું. જો હું ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છું, હેરસ્ટાઈલ પણ થઈ ગઈ છે અને મેકઅપ પણ ડન થઈ ગયો છે. અને મને રેડી કરી છે મારા નણંદે. એ છેલ્લા 8 વર્ષથી બ્યુટી પાર્લર ચલાવે છે અને એમનું બ્યુટી પાર્લર અહીંયા ચાંદખેડામાં ગંગાસાગર સોસાયટીમાં છે. એ ઘરેથી જ કરે છે છેલ્લા 8 વર્ષથી. અને જો તમારે કોઈને સાઈડર માટે, મેરેજ માટે અથવા તો પછી આ નવરાત્રી આવી રહી છે એના માટે કે કરવા ચોથ માટે કોઈ પણ તમારું ફંક્શનમાં જો તમારે રેડી થવું હોય તો મારા નણંદનો કોન્ટેક્ટ જરૂરથી કરજો. આ શું લાવી? કેમ મન તો હાલ અમારે સાબરમતી માઈને તો બધું ખાઈ જશે, તમે તો અમને કશું હાલતા જ નહીં. હું ખાઈને બોલ. ગરમ લાગ્યું ને? ગરમ લાગ્યું ને? આખું મોઢા મેળ દીધું. તો ચલો બધા સમોસા ખાવા તૈયાર તો થઈ ગયા. હવે મેકઅપે ઉતરી જવા આવ્યો અને હવે સમોસા ખાઈએ. હવે મારો તો બિલકુલ મેકઅપ ઉતરી ગયો, કારણ કે તારા મામાએ છે ને હાલ મને મોઢું જોડાઈ દીધું કે હું તને લઈ જાઉં રસ્તાની તો બધા મને જ જોવો કે એટલે કે તું પહેલાં મેકઅપ કાઢ નાખ. તો મેં મેકઅપ કાઢ નાખ પણ હેરસ્ટાઈલ રહેવા દીધી છે. કરું છું. શું કરું છું? બતાય મને. ઓહો, આખી એબીસીડી કરી તે જાતે? હજી બાકી તો તે પૂરી તલ દે ને, પૂરી કરી દેવાની. પછી શું આવશે? તો તું મૂકો ને તાર. આ જો ને એક તો ગાંવ બસાને લૂંટેરે આ ગયે. આઈફોન લેવો છે? મમ્મી નહીં લેવો છે? એ કરે તો કેવો તલ બના? કેવો તલ બના? હા, નાસ્તા પાણી રહી ગયા ને તૈયાર થઈ ગયા ને વગેરે. જેમ બે બાય દિયુ. એ દિયાન બાય તો કર. ઓમ જો આ જો આ તા મમ્મા હવન કરાવવા બેઠા છે. ચાંદખેડાથી તમે ઘરે આવી ગયા છીએ અને અત્યારે ચાલી રહ્યું છે અમારી ચેનલ માટે કોમેડી વિડીયોનું શૂટિંગ. જુઓ
એક આ એક્ટર હોય અને વન એન્ડ ઓનલી મી. બસ બંને જણા એકબીજાની માથાકૂટ કરીને માંડ 2 વિડીયો બનાવ્યા છે. હવે થઈ ગયો છે રસોઈનો ટાઈમ, વાગી ગયા છે 7. પણ હમણાં જ હાલ જ એમને હમણાં જ કીધું કે એ જાય છે ઓફિસ તરફથી ઓફિસ સ્ટાફ જોડે બહાર જમવા માટે. એટલે મારું મમ્મીનું અને પપ્પાનું જ બનાવવાનું છે. તો હવે જોઈએ શું બનાવીએ છીએ. કેમ કે પાઉંભાજી બનાવવાની બધી જ તૈયારી કરી દીધી હતી. મેં મમ્મીને કહી દીધું હતું કે હું ત્યાં છું ને ત્યાંથી આવું ત્યાં સુધી ખાલી ડુંગળી, કેપ્સિકમ, ટામેટું એ બધું તો કાપીને રાખજો. તો બસ એમને કાપી જ દીધું છે બધું. પણ હવે 3 જણ માટે પાઉંભાજી બનાવવાની મજા આવે નહીં, એટલે અમે એ બધા સબ્જીનો ઉપયોગ કંઈક બીજી વસ્તુમાં કરી દઈશું. અને અત્યારે અમે જોઈએ છીએ હવે શું બનાવીએ. તો અમારા આ દર્દીને બી રજા મળી ગઈ છે હોસ્પિટલમાંથી, નહીં? અને હવે કેવું છે? હજી નહીં સારું, ગંદુ છે કે છે. લ્યો આ પેપર ચાલે છે ભાઈ. ના સારું હોય ને તો સારું કરવું જ પડશે. 2 પેપર નહીં આપ્યા ભાઈએ, બરાબર ને? હા કેવું છે તો કે બધાને ક્યાં તને ક્યાં સોય લગાવી હતી બતાવજે. તાર હાથ સૂજી ગયો છે ને બતાવજે. બતાય ને પણ આમ. હાય હાય બહુ સૂજી ગયો છે. બસ પણ અને હવે કેવું છે? હવે ઇન્જેક્શન લેવા જવાનું? હવે નહીં જવાનું? ઓકે. તો ભાઈને રજા મળી ગઈ છે અને હવે ઘણું બધું સારું છે. અને ભાઈને વર્ષે એકવાર આવી રીતે બાટલા ના પીવાને તો એને સારું રહેતું જ નહીં અમારે, નહીં? એટલે ડેન્ગ્યુ થઈ જાય, નિમોનિયા થઈ જાય અને બાટલા પી આવવાના. તો નહીં જતો તું દર વર્ષે પ્રીતિ મેમને મળવા? અને અત્યારે અમે બંને બનાવીશું એક વિડીયો, નહીં અનિલ? શું ના કાકાએ કીધું ત્યારે તો હા પાડતો હતો બનાવવાનો ને. એનીલને સસલા જેવા દાંત આવ્યા, સસલી દાંત. આ જોઈએ પ્યોર સસલો. સસલો કેવું બોલે? હે આ ગોંડો સસલો છે અમારે. વિપરન તો કોઈનોય નહીં એવો સસલો, નહીં? આ કઈ રોવ અને પછી મને શું કે રાતે 3 વાગે તું હોસ્પિટલ આવી. તો જો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું આવી ગઈ છું રસોડામાં અને આજે મેં બનાવ્યા છે નૂડલ્સ. એમાં બધા સોસીસ નીકાળી દીધા છે, બધું સબ્જી કટિંગ કરીને સાંતળવા માટે મૂકી દીધું છે. અને રોનક જાય છે અત્યારે ઓફિસ તરફથી બહાર જમવા માટે. અને મારે મમ્મીને અને પપ્પાને જ જમવાનું હતું. મારે નૂડલ્સ ખાવાની ઈચ્છા હતી તો મેં મમ્મીને પૂછ્યું કે તમારે અને પપ્પાને શું બનાવો? તો મમ્મી કે પપ્પાની ખીચડી બનાવી દે અને હું જોડે થોડાક નૂડલ્સ ખાઈ લઈશ. તો અત્યારે હું બનાવું છું નૂડલ્સ. મેં કીધું સારું ચલો આપણે બંને માટે બનાવી દઈએ નૂડલ્સ. હું પોઝ આપું તું મારી ડ્રોઈંગ બનાય એમ? હાલ લે 2 કરું. હા ઉભરે વિડીયો મૂકી દઉં. અલ્યા અલ્યા હું આવી લાગુ છું? જબરું દોર્યું તું એ તો લ્યા. આવી લાગુ છું, હું આવી લાગુ છું. મેં કેવો પોઝ આપી તું જો બતાવજો. તું ફોન પકડા, આ ફોન પકડ, આમ પકડ જો. મેં આવો પોઝ આપ્યો તો. તે અડધો ગાલ જ છે ને? તે ગાલ પર આ હાથ. તે હાથ તો બરાબર છે. એવું બતાવજો ફરીથી. જો હા કેવી બનાવી છે. ઓ બા ભંભોડી બનાવી. આટલી બધી જાડી છું હું? એની એની પર આટલી બધી જાડી છું? આ શું? શું આ શું? આ આ તો ખાતા પીતા ઘરની નિશાની હે. તો પીને જાડી કેવી? એવું હું બહુ જાડી લાગુ છું? હે ફીટ છે. તું આવું કહીશ તો મારે ડાયટ કરવું પડશે. ફીટ છે બને. હા ફેરથી બનાય. હવે હું એક હાથ મને નહીં. પણ હું એક હાથ આમ ને એક હાથ આમ બનાવજે. હું આવો પોઝ આપું હવે. જોઈએ હા જોજો હા કેવી ડ્રોઈંગ બનાવે છે. મારું એને આગળ બહાર આગળ તો બોલી નાખતો. હા હા હવે રાખ દો. હાથમાં ફોન દોરજે. હા બતાય. હા ચેમ્પિયન છો મને ને. બતાય. અને દે. હા લે. જો બેહલી ફોટો બનાવશે. બતાય. હવે એકચ્યુઅલ બનાવી બતાય બતાય. મસ્ત બનાવી જો બરે. ઓહો હવે એકચ્યુઅલ ફોટો આવ્યો મારો. આવી જ બેઠી હતી હું. અરે રે
આ તાર કાકા જોશે તો કે આવી એગું અરે કે આવી તો મને નહીં જોઈતી એવું કહેશે જબરી દોરી હે એની અંદર મસ્ત આર્ટિસ્ટ મસ્ત આર્ટિસ્ટ લ્યા તારા જેવો તો કોઈ આર્ટિસ્ટના હાથ મિલાય મારા જોડે અરે વાહ ચેમ્પિયન ચેમ્પિયન હવે કાલ પેપર છે તારા હે કાલ રજા નહીં રજા ને પરમ દિવસે ને દેખાડું શું મારા મમ્મીને દેખાડું બતાય તા મમ્મી બતાય તે બનાવી તા મમ્મી તો ડેન્જર લાગે છે જા બંગડી પેનથી બનાવી છે હા આ હા ચાદર ઓઢી વાહ આ બિંદી આ તો આ કોણ ચા બા રમીલા બા રમીલા બાનું મોઢું આવું જ છે ઊંઘેલી હતી તે અડધી આંખ દેખાતી અડધી અને આ હેલું છે બનતી આ કલાકાર છે કલાકાર જા ભૂત બનાવ્યો અરે મોટી મમ્મી બનાવી મોટી મમ્મી આવી લાગે છે શેડિંગ કરે શેડિંગ કરીશ તો બરોબર સારું ચાલ ગુડ નાઇટ બધાને બાય ગુડ નાઇટ કહી દે ચાલ બી ગુડે હા પપ્પા બનાવી આ પપ્પા બનાવજે બરાબર હું મારી થેલી ભર દઉં તું પપ્પા બનાય હા તો ચલો ગાઈઝ આપણે જઈએ ઉપર અને આપણે કપડાની થેલી વેલી ભરીને પછી ઉપર જઈને થોડાક આડાવાડા પડીએ કેમ કે રોનકને તો આજ લેટ થશે કેમ કે એ ગયા છે ઓફિસ તરફથી જમવા એટલે આવશે રાત્રે મોડા એટલે એમનું કોઈ નક્કી છે નહીં અને અત્યારે 10:15 10:30 જેવું થઈ ગયું છે તો હવે આપણે જઈએ ઉપર હેનિલ તું નહીં જતો ઉપર ઊંઘવા હા હા એ તો પપ્પા જ જો બનાવે એને પપ્પા જ જો એને બનાવે એને પપ્પાને પેટ આવું જ છે પણ ઢોલ છે ઢોલ તું ઉપર ઊંઘવા નહીં જતો હે ઉપર ઊંઘવા નહીં જતો આજે જઈ આજે જઈએ તો બરોબર તો ચલો અમે બી જઈએ ઉપર હેનિલ બી જાય એવું છે તો તું મમ્મી જો નીચે ઉઈ જા એ નહીં ઊંઘે એવું છે નહીં મને નહીં માનતી બરોબર તો ચલો આપણે જવાની તૈયારી કરીએ ઉપર તો જુઓ ગાઈસ હેનિલ પોઝ આપીને ઊભો છે અને મેં આ હેનિલ બનાવ્યો મસ્ત બનાવ્યો ને મસ્ત બનાવ્યો ને જેવો તે મારો પોઝ બનાવ્યો હતો ને એવો જ મેં તારો પોઝ બનાવ્યો આપણે બે માસી ભણીઓ જ મસ્ત બનાવે ને જેવું જે આપણે બે માસી ભણીઓ આર્ટિસ્ટ છીએ જો અમારા આ રીન ઉપરની આઈબ્રો તારી આ નાક. જાડિયો દેખો છું તું પાતળો જ છે આટલું તો પેટ નોર્મલ કહેવાય તો નોર્મલ કહેવાય જો આટલું પેટ જો ગાઈસ મસ્ત મસ્ત હેન્ડલ બનાવે એને જે પ્રમાણેની એગુ બનાવી હતી ને એ પ્રમાણેનો હેન્ડલ મેં બરાબર બનાવ્યો ઇન મારી ડ્રોઈંગ દેખાડો હા તારી દે જો જે એની આની એને આ એગુ બનાવી હતી આ મારા પપ્પા છે આ એના પપ્પા છે આ મારા પપ્પા હા જાડિયા પાડિયા અને એની એગુ આરે 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 એ એક મિનિટ ના અરે હા આ એની એગુ બનાવી હતી હું આવી લાગુ છું તે તું મારી વિડિયો બનાવતી ને મેં વિડિયો બનાવતો કર્યો એને આ એગુ બનાવી હતી તો મેં એવો હેન્ડલ બનાવ્યો બરાબર ને બરાબર કે નહીં તો બનાવશે ને હમ જો આ હાથ ઉપર વિડિયો બનાવ એ ફોન લઈને હું વિડીયો બનાવતી હતી એટલે એવો પોઝ આપ્યો તો મેં આમ ફોનમાં પોઝ આપ્યો તો એટલે એને એવો બનાવ્યો બરાબર છે બરાબર છે આ પાર્ટ છે હા. આ પાર્ટમાં બેન મારો વિડિયો બનાવ્યો છે હા હા કેટલો સારો બનાવ્યો મસ્ત મસ્ત ડ્રોઈંગ કરી હતી અને આ બેને કેટલું ગંદાથી ડ્રોઈંગ બનાવી છે બેન. મેં ક્યાં ગંદાથી ડ્રોઈંગ બનાવી બતાય આટલી લાઈટ ડ્રોઈંગ બનાવાય લાઈટ તો થઈ ગઈ મારથી પણ બનાવી તો બરાબર ને તો તારા પગ આટલા પાતળા છે તારા હાથ આટલા પાતળા ખાલી પેટ થોડું મોટું થઈ ગયું નાનું કરી દઈશું આપણે બસ આ હાથમાં મારા સોય લગાવીશ એને લગાવીશું જો અલ્યા ભૂલી જ ગઈ એવું તમે અલ્યા ઓ ભૂલી ગઈ બે એને સોય લગાવી હતી ને દોરવાનું એક 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 ફોટો બી હરખી રીતે તું મને શીખવાડજે કાલે ઓકે જો કહી દે કે હું શીખવાડીશ એમ કહી દે ઘરમાં કૂતરું હશે ને મેં એની બી ડ્રોઈંગ બનાવી હા પણ તું કહી દે હું શીખવાડે એવું કહી દે જલ્દી જો મમ્મી હા હા તાર મમ્મી મમ્મી પહેલા તું કે હું તને શીખવાડે એમ કે माँ बानी इसे लगी बा पकड़ा गई रात को सोते सोते फोन देखती है बा सोते सोते फोन देखती है तो पकड़ गई आज એવું माँ લખીશ दीदी આ મોટી મમ્મી નહીં दीदी દીદી છે હેલું દીદી मुझे एंगली पर बांधी बनाई से બરાબર
ના મોટી મમ્મી બનાવી આજો આવા અખતરા કરે છે અમે અન્ય આ તાર નવરો છે ને એટલે જો જતો રહેવો કંઈક નવું લઈને આવશે હા પણ મને આજે ઉપર જવા દે એવું લાગતું નહીં યાર આજે બરાબર મૂડમાં છે જો પાછો આવ્યો જો હવે શું કરવું છે પેન્સિલ લેવા આવ્યો તો સારું ચાલ તો તાર જે બનાવે બનાય હું તો મારી પેકિંગ કરું હજી મારે પાણીની બોટલ ભરવી છે અને સારું પાણી આલું હેડો ઓર્ડર આવી ગયો છે તો પાણી આપી દઈએ ભાઈને અને આપણે પાણીની બોટલ ભરી દઈએ અને ઉપર લઈ જવાની 2 બોટલ ભરવાની છે બંને બોટલ ભરીને આજે આપણે બધું ઉચકીને લઈ જવું પડશે કેમ કે રોનક તો છે નહીં ધીમે ધીમે 2 ફેરા કરીને લઈ જઈએ તો જો ઉપર તો હું મારા રૂમમાં આવી ગઈ છું અને બસ હવે હું કરીશ સુવાની તૈયારી કેમ કે થોડીક થાકી પણ ગઈ છું અને રોનકનો મતલબ વેઇટ કરીને કોઈ મતલબ નથી કેમ કે કોઈ નક્કી નથી કેટલા વાગે આવશે એવું અને બસ હવે તો પહેલાં એવું લાગતું હતું કે રોનક નથી તો ફાવશે ને ઉપર ને એવું પણ હવે તો મને આદત પડી ગઈ છે કારણ કે છેલ્લા 2 વર્ષથી તો અમારે આવવું જ હોય છે મહિનામાં એમને 5 થી 6 જગ્યાએ આવી રીતે મિટિંગ હોય એટલે રાત્રે મોડા આવવાના હોય ને તો હું આવી રીતે એકલી જ આવી જાઉં છું ઉપર અને પછી ધીમે ધીમે આદત પડી ગઈ એટલે હવે મને ઉપર આવીને પછી હું પણ આવી જાય નહીં તો હું ઉપર તો આવી જાઉં પણ ટીવી જોઉં કાં તો પછી મોબાઈલ જોઉં અને ના આવે ત્યાં સુધી હું જાગતી હતી પણ હવે તો મને ધીમે ધીમે એ પણ હેબિટ પડી ગઈ છે કે આવે કે ના આવે મારા ટાઈમે મને ઊંઘ આવી જાય અને આજે દેખો ગાઈઝ મેં મેકઅપ કર્યો હતો ને તો મેં કાજલ કરી હતી તો આ બધું નીચે બ્લેક બ્લેક એટલા માટે લાગે છે મારી આંખો આટલી બધી બ્લેક નથી આટલા બધા ડાર્ક સર્કલ્સ નથી મારે પણ હું એટલે જ કાજલ નથી કરતી કોઈ દિવસ હું જ્યારે બી કાજલ કરું ને એટલે મને આવી રીતે નીચે આવું બ્લેક બ્લેક થઈ જાય છે પણ હવે કંઈ નહીં આજે નહીં પણ કાલે થોડુંક આમ બધું જતું રહેશે એ બધી કાજલ એટલે પછી વ્યવસ્થિત ફેસ લાગશે 2 દિવસથી તો મસ્ત ઠંડક હતી પણ આજે થોડી ગરમી પણ લાગે છે તો જોઈએ આપણે આ ડોર બંધ કરીને એસી વેસી કરી દઈએ થોડુંક વાર તો ઠંડક થઈ જાય અને બસ હવે સુવાની તૈયારી કરું છું હું તો આજના વ્લોગને હું અહીંયા જ કરું છું તો મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા બાય બાય ગુડ નાઇટ જય દ્વારકાધીશ.